મિત્રો, કેટલાક લોકો એવા હોય છે જે હંમેશા પોતાના ઘમંડમાં રહે છે. ઓફિસ હોય, મિત્રોનું વર્તુળ હોય કે ઘર હોય, આવા લોકો દરેક વાતમાં પોતાને જ સર્વોપરી સમજે છે. કોઈનું સાંભળતા નથી અને તેમને હંમેશા એવું લાગે છે કે તેમના વિના કોઈ કામ થઈ જ ન શકે. આવા લોકોની સાથે રહેવું કે કામ કરવું ક્યારેક ખૂબ જ મુશ્કેલ અને માનસિક રીતે પરેશાન કરનારું બની જાય છે. આજના આ વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું કે કોઈ ઘમંડી વ્યક્તિનો અહંકાર કેવી રીતે તોડવો. એવા લોકો જેમને લાગે છે કે તેઓ બધાથી ઉપર છે, જેમનો અહંકાર એટલો મોટો હોય છે કે તેઓ દરેકને નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે. આવા લોકોનો ઘમંડ માત્ર આસપાસના લોકોને જ નહીં, પરંતુ તેમના પોતાના જીવનને પણ નુકસાન પહોંચાડે છે. શું તમે જાણો છો કે કોઈ પણ ઘમંડી વ્યક્તિની સૌથી મોટી નબળાઈ શું હોય છે? સચ્ચાઈનો સ્વીકાર ન કરી શકવો. હા, જે વ્યક્તિ પોતાને ભગવાન સમજે છે, જ્યારે તેની સામે તેની નબળાઈઓ અને ખામીઓ રાખવામાં આવે છે ત્યારે તે અંદરથી હલી જાય છે, પરંતુ બહારથી તેનો અહંકાર આ સ્વીકારી શકતો નથી. બસ આ જ તેની નબળાઈ છે અને આ જ તમારી તક. આજે આપણે આ વાતને આચાર્ય ચાણક્યની નીતિઓ દ્વારા સમજીશું, કારણ કે સદીઓ પહેલા જ ચાણક્યએ શીખવી દીધું હતું કે સમજદારી અને ચતુરાઈથી કોઈના ઈગો અને ઘમંડને કેવી રીતે નિયંત્રિત કરી શકાય. તો વિડીયોને પૂરો જોજો. જો સ્કીપ કરશો તો ચાણક્યની અમૂલ્ય રણનીતિઓ ચૂકી જશો. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આ 10 શક્તિશાળી રીતો. નંબર 1, ચર્ચા કે દલીલ ન કરો. તમારા પરિણામોથી જવાબ આપો. ઘમંડી માણસનો અહંકાર તોડવાનો પહેલો અને સૌથી મહત્વનો નિયમ એ છે કે ક્યારેય બૂમો ન પાડો, ઝઘડો ન કરો અને દલીલોમાં બિલકુલ ન પડો. જે દિવસે તમે ઘમંડી વ્યક્તિ સાથે દલીલ કરવા બેઠા, તે જ દિવસે તમે તમારી હાર નક્કી કરી લીધી. ચાણક્ય કહે છે કે મૂર્ખ અને અહંકારી વ્યક્તિ સાથે દલીલ કરવી એટલે પોતાના જ નુકસાનનો રસ્તો ખોલવો. અહંકાર ક્યારેય સત્ય નથી સાંભળતો, તે ફક્ત પોતાને સાચો સાબિત કરવા માંગે છે. આવા ઇન્સાનને શબ્દોથી નહીં પણ પરિણામથી હરાવી શકાય છે. જ્યારે તે તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે ત્યારે માત્ર એક હળવું સ્મિત આપો અને તમારા કામ પર ફોકસ કરો. જ્યારે તમારું કામ બોલશે ત્યારે સામેવાળાનો અહંકાર અંદરથી આપોઆપ તૂટી જશે. નંબર 2, અટેન્શન ન આપો. તેને સંપૂર્ણપણે ઇગ્નોર કરો. ઘમંડી વ્યક્તિમાં એક આદત કોમન હોય છે. તેને હંમેશા લોકોનું આકર્ષણ જોઈએ છે. તે ઈચ્છે છે કે લોકો તેની વાતો સાંભળે અને તેની આગળ પાછળ ફરે. તેની તાકાત તેની કાબિલિયત નથી હોતી, પણ લોકો તરફથી મળતું અટેન્શન હોય છે. ચાણક્યએ સ્પષ્ટ કહ્યું હતું કે જેની શક્તિ બીજાની માન્યતા કે પ્રશંસા પર ટકેલી હોય, તેને નજરઅંદાજ કરવો એ જ તેના પર સૌથી મોટો પ્રહાર છે. તેને એવો અહેસાસ કરાવો કે તેના હોવા કે ન હોવાથી તમને કોઈ ફરક પડતો નથી. ના પ્રશંસા, ના વિરોધ, ના દલીલ, બસ માત્ર ઇગ્નોરન્સ. જ્યારે તેને દેખાશે કે તમે તેની હાજરીથી પ્રભાવિત જ નથી થઈ રહ્યા, ત્યારે તેનો અહંકાર આપોઆપ ઓગળવા લાગશે. નંબર 3, દલીલ કરવાને બદલે સવાલોનો અરીસો બતાવો. ઘમંડી વ્યક્તિને ક્યારે સીધું એવું ન કહો કે તું ખોટો છે. જો તમે એવું કહેશો તો તેનો ઈગો તરત જ એક્ટિવ થઈ જશે અને તે તમારી સાથે લડવા તૈયાર થઈ જશે. ઘમંડી લોકો સવાલોથી ડરે છે, કારણ કે સવાલો તેમને વિચારવા મજબૂર કરે છે. તમે સીધા આરોપ ન લગાવો. એવા તાર્કિક સવાલો પૂછો જેનો જવાબ આપતી વખતે તે પોતે જ પોતાની ભૂલ સમજી જાય. જ્યારે તમે સવાલો દ્વારા તેને તેની જ વાતોનો અરીસો બતાવો છો, ત્યારે તે અંદરથી તૂટી જાય છે, કારણ કે હવે તેની પાસે લડવા માટે કોઈ સામે નથી હોતું. તેને પોતાની જ સચ્ચાઈ સાથે લડવું પડે છે. નંબર 4, તમારી સીમાઓ નક્કી કરો. અહંકારી માણસને હંમેશા લોકો પર કંટ્રોલ જોઈએ છે. તેને ગમે છે કે બધા તેના ઇશારે ચાલે, પરંતુ જે દિવસે તેને ખબર પડે છે કે
એક વ્યક્તિ એવો છે જેના પર તેનો કોઈ કંટ્રોલ નથી ચાલતો, તે જ દિવસે તેનો અહંકાર તડપી ઉઠે છે. તમારી બાઉન્ડ્રી એકદમ સાફ અને શાર્પ રાખો. ના વધારે સફાઈ આપો, ના વધારે પ્રતિક્રિયા આપો. એક સ્પષ્ટ મેસેજ હોવો જોઈએ, બસ અહીંયા સુધી ઠીક છે, આનાથી આગળ નહીં. જ્યારે તે તમને દબાવી કે ઝુકાવી નહીં શકે, ત્યારે તે પોતે જ કન્ફ્યુઝ થઈ જશે. નંબર 5, ચૂપચાપ પોતાને અપગ્રેડ કરો. ઘમંડી માણસની સૌથી મોટી ભૂલ એ હોય છે કે તે તમને હંમેશા એક નાનકડા બોક્સમાં બંધ જુએ છે. તે માની લે છે તમે આનાથી વધારે કશું જ નહીં કરી શકો. ચાણક્ય નીતિ કહે છે, જે દેખાય છે તેનાથી નહીં, પણ જે અંદરખાને તૈયારી કરે છે તેનાથી ડરો. કોઈને પણ કહ્યા વિના, કોઈ પણ જાતનો શોર મચાવ્યા વિના નવી સ્કિલ્સ શીખો. તમારું માઇન્ડસેટ બદલો અને તમારા લેવલને ઊંચું લઈ જાઓ. જ્યારે અચાનક તમારું બદલાયેલું સ્વરૂપ અને સફળતા તેની સામે આવશે, ત્યારે તેનો અહંકાર એક ઝાટકે જમીનદોસ્ત થઈ જશે. નંબર 6, તેની સરખામણી કરવાની આદતને જ હથિયાર બનાવો. ઘમંડી માણસ હંમેશા તુલનામાં જીવે છે. પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે તેને કોઈને નીચા દેખાડવા પડતા હોય છે. તમે આ બીમારીનો ઈલાજ કરવા ન જાઓ, બસ તેને જ પોતાનું હથિયાર બનાવી લો. તમે કોઈની સાથે હરીફાઈ ન કરો. તમારી સરખામણી માત્ર તમારા ગઈકાલના સ્વરૂપ સાથે કરો. જ્યારે તમે સતત આગળ વધશો, ત્યારે તે તમારી પ્રગતિ જોઈને મનમાં ને મનમાં તમારી સાથે સરખામણી કરવા લાગશે. આ વખતે સરખામણી તેના પક્ષમાં નહીં હોય, જેથી તે કોઈ પણ લડાઈ વગર જ પોતાની નજરમાં હારી જશે. નંબર 7, ઇમોશનલ અંતર જાળવો. કોઈ ઘમંડી માણસ ત્યાં સુધી જ શક્તિશાળી છે જ્યાં સુધી તે તમારી લાગણીઓને કંટ્રોલ કરી શકે છે. જો તેની વાતોથી તમને ગુસ્સો આવે છે કે દુઃખ થાય છે, તો સમજી લો કે જીત તેની થઈ રહી છે. ચાણક્યના મતે જે મનુષ્યની લાગણીઓ તેના પોતાના નિયંત્રણમાં હોય તેને પરાજિત કરવો અશક્ય છે. તેથી સંપૂર્ણપણે ઇમોશનલી તટસ્થ થઈ જાઓ. ના તેની પ્રશંસાથી ખુશ થાઓ, ના તેના ટોણાથી દુઃખી થાઓ. જ્યારે તેને સામેથી કોઈ પણ પ્રકારનું પ્રતિક્રિયા નહીં મળે, ત્યારે તેનું સૌથી મોટું હથિયાર જ બેઅસર થઈ જશે. નંબર 8, ક્યારેય તેની જરૂરિયાત ન બનો, આત્મનિર્ભર બનો. ઘમંડ પાછળનું એક મોટું કારણ એ હોય છે કે તે વ્યક્તિ એવું માનતો હોય છે કે લોકો તેના વિના અધૂરા છે અથવા તેના પર નિર્ભર છે. તમે પોતાને એટલા સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવી લો કે તમારે કોઈ પણ કામ કે નિર્ણય માટે તેના સપોર્ટની જરૂર જ ન પડે. જ્યારે તે જોશે કે તેના વિના પણ તમારું કામ બહુ જ સરસ રીતે ચાલી રહ્યું છે અને તમે આગળ વધી રહ્યા છો, ત્યારે તેને સમજાશે કે તે દુનિયા માટે અનિવાર્ય નથી. કોઈને નીચા દેખાડવા કરતાં તેને બિનજરૂરી બનાવી દેવો એ જ સૌથી મોટી જીત છે. નંબર 9, તેની ઉતાવળ સામે તમારી ધીરજ રાખો. અહંકારી માણસ ખૂબ જ અધીરો હોય છે. તેને બધું જ તરત જ જોઈએ છે, તરત રિઝલ્ટ, તરત કંટ્રોલ. તે તમને ઉકસાવવાનો પ્રયત્ન કરશે જેથી તમે ગુસ્સામાં આવીને કોઈ ભૂલ કરી બેસો. તમે દરેક પરિસ્થિતિમાં અત્યંત ધીરજ અને સંયમ રાખો. ધીરજ એ માત્ર રાહ જોવી નથી, પણ એક શક્તિશાળી રણનીતિ છે. જ્યારે તમે શાંત રહીને વિચારીને ડગલા ભરશો, ત્યારે ઉતાવળમાં તે પોતે જ ખોટા નિર્ણયો લેશે અને તેનો અહંકાર ખુલ્લો પડી જશે. નંબર 10, તેના રમત કે મુકાબલાનો હિસ્સો જ ન બનો. ઘમંડી માણસ દરેક નાની મોટી વાતને એક રેસ કે સ્પર્ધા બનાવી દે છે. તે ઈચ્છે છે કે તમે તેના મેદાનમાં ઉતરો અને તેના નિયમોથી રમો. પરંતુ ચાણક્ય નીતિ કહે છે, એ જ યુદ્ધ સૌથી શ્રેષ્ઠ છે જે લડ્યા વિના જ જીતી શકાય. તમે એ રેસમાં ઊભા જ ન રહો. જ્યારે સામે કોઈ સ્પર્ધક જ નહીં હોય, ત્યારે તેની જીત પણ તેને અધૂરી લાગશે. તમારી શાંતિ અને તમારો પોતાના કામ પરનો ફોકસ જ તેના માટે સૌથી મોટું કન્ફ્યુઝન બની જશે. જ્યારે તે સમજી જશે કે તમે તેના કોઈ મુકાબલામાં છો જ નહીં,
ત્યારે તેનો અહંકાર આપોઆપ હાર સ્વીકારી લેશે. ઉપસંહાર. મિત્રો, કોઈ ઘમંડી માણસનો ઘમંડ તોડવા માટે ઝઘડા કે બૂમાબૂમ કરવાની જરૂર નથી હોતી. ચાણક્ય નીતિ અનુસાર સમજદારી, ધીરજ, મૌન અને પોતાના કામ દ્વારા જ અહંકારને હરાવી શકાય છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય અને આવી જ પ્રોડક્ટિવ અને મોટિવેશનલ વાતો જાણવા માંગતા હોવ તો વિડિયોને લાઈક જરૂર કરજો. તેમજ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવો વિડિયો તમને સૌથી પહેલા મળે. અને હા, નીચે કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ 10માંથી કયો પોઈન્ટ સૌથી વધુ પાવરફુલ લાગ્યો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.